ભાવનગરથી સમાચાર ડેમનો દરવાજો ઓટોમેટિકલી ખુલી ગયો। દરવાજો ખુલી જતા પાણીનો ધોધ શરૂ થયો। રંઘોડા ડેમનો એક દરવાજો ઓટોમેટિકલી ખુલી ગયો। ડેમના 15 નંબરના દરવાજાને ક્ષતિ સર્જાઈ હતી। બનાવને લઈને નીચાણવાળા ગામોને એલર્ટ કરાયા છે। સિંચાઈ વિભાગના અધિકારીઓ ડેમ સ્થળે દોડી ગયા। સાંજ સુધીમાં ક્ષતિનું નિરાકરણ આવી જશે તેવું ઇન્ચાર્જ કાર્યપાલક એન્જિનિયર સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવવામાં આવ્યું છે। સંવાદદાતા નીતિન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। નીતિન, રંઘોડા ડેમમાં શું ક્ષતિ સર્જાઈ છે? ચોક્કસ વાત કરીએ તો ઉપરવાસના જે સારા વરસાદને લઈને આ વખતે ફરી છે આ રંઘોડા ડેમ છે એટલે ઓવરફ્લો થયો છે। પરંતુ અત્રે ઉલ્લેખનીય બાબત છે કે ગત વર્ષે જ આ ડેમ છે તેનું 1.5 કરોડ રૂપિયાની આસપાસ છે તે રિનોવેશન ને રિપેરિંગનું કામ કરવામાં આવ્યું હતું। પરંતુ કંઈક ને કંઈક કોઈ ક્ષતિ રહી ગઈ તેમના કારણે ડેમમાં જે 15મા નંબરનો જે દરવાજો છે તે સંપૂર્ણપણે ખુલી જતા ડેમમાંથી જે ઉપરવાસમાં સારા પ્રમાણમાં જે પાણી આવ્યું છે તે પાણી આજુબાજુના ખેતરો છે અન્ય ગામમાં જઈ રહ્યું છે। આ અંગે જ્યારે ત્યાંના સંબંધિત અધિકારીઓની સાથે સંપર્ક કરતા તેઓએ જણાવ્યું છે કે આ જે ક્ષતિઓ સામે આવી છે તે બહુ થોડા સમયમાં તે ક્ષતિ છે તે દૂર કરવામાં આવશે અને દરવાજો છે તે બંધ કરી દેવામાં આવશે। ચોક્કસ કહી શકાય કે આ જે ડેમ છે તે ડેમમાં એવી સિસ્ટમ છે કે જ્યારે ડેમ ભરાઈ જવાનો હોય અથવા તો ઓવરફ્લો થવાનો હોય ત્યારે ઓટોમેટિક છે તે ડેમના દરવાજા છે તે લોક થઈ જતા હોય છે અને આ ઓટોમેટિક ડેમ હોવાને કારણે તેનું જે મેન્ટેનન્સ કામ છે તે પણ કોસ્ટલી હોતું હોય છે। એટલે ગત વર્ષે 1.5 કરોડ અંદાજિત 1.5 કરોડ રૂપિયાની આસપાસ છે તેમાં તેનો ખર્ચ છે તે કરવામાં આવ્યો હતો। તેમ છતાંય આ વર્ષે ફરી કોઈ ક્ષતિ રહી ગઈ છે તેને લઈને આ ડેમનો દરવાજો છે તે ખુલી ગયો છે। હાલ તો જે મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ ધસમસતો છે તે જઈ રહ્યો છે।